હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધ પાક. ઝટપટ દૂધ પાક કેવી રીતે બને છે તેની રેસીપી જોઈશું. તે માટે મેં 500 ગ્રામ દૂધ લીધું છે કમ્પ્લીટ. એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એ કઢાઈને આપણે પહેલાં ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી આપણું દૂધ બળે ના કે ચોટે ના. તે માટે મેં હાથનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો બ્રશ કે એ પણ લઈ શકો છો, પણ હું હાથ જ લઉં છું, જેથી સારી રીતે બધું ગ્રીસ થઈ જાય. તમે જોઈ શકો છો મેં કઢાઈને ગ્રીસ કરી દીધી છે. હવે તેમાં આપણે 500 ગ્રામ ફૂલ ફેટ દૂધને ગાળીને લઈશું. દૂધ ગાળ્યા પછી ગેસની ફ્લેમ ઓન કરીને કઢાઈને ગેસ પર મૂકી ધીમે આંચે થવા દઈશું. આપણું દૂધ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એ દૂધમાં શું શું ઉમેરીશું તે સામગ્રી જોઈ લઈશું. તે માટે મેં ચોખા લીધા છે. ચોખા તો મેઇન છે. ભાદરવામાં ખીર ખૂબ જ સારી લાગે છે, તે માટે મેં અહીંયા ચોખા લીધા છે. 2 ચમચી જેટલા ચોખા આપણે એક બાઉલમાં લઈ લઈશું. બે ચમચી લઈશું. એને સારી રીતે ગરમ પાણીએ ધોઈ અને ઘી વેરા કરી દૂધમાં ઉમેરીશું. જો ફ્રેન્ડ્સ, આપણા ચોખા ધોઈને રેડી છે. ચોખા ધોઈ અને એમાં થોડુંક ઘી મિક્સ કરી દેવાનું, જેથી ચોખા દૂધમાં તળિયે ચોટે ના. એ સિક્રેટ છે, એને ફોલો કરશો તો ખૂબ જ સારી તમારી ટેસ્ટી એવી ખીર બનશે. અને ચોખા પણ, આ બધા ચોખાને આપણે ઘીમાં ઉમેરી લઈશું. ઘીમાં ઉમેર્યા પછી દૂધને ઉમેર્યા પછી, સોરી હા, મેં ઘીમાં બોલી ગઈ છું, પણ દૂધમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. આપણું દૂધ થાય છે ત્યાં સુધી આપણે જોઈ લઈશું કેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખીર બનાવવા માટે. એમાં પહેલાં જશે જાયફળ. જે જાયફળ આપણે છીનીને લઈશું. મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે. 500 ગ્રામ દૂધ છે, તેની સામે મેં ગરપણ 100 ગ્રામ જેટલું લીધું છે. તમે વધતું ઓછું કરી શકો છો. બદામ કાજુની કતરણ લીધી છે. દૂધ પાકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે આ ચારોળી. એનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડું કેસરના ટાટના લીધા છે અને ઇલાયચી, જે હું ખલબટ્ટામાં ક્રશ કરીને લઈશ. તમે જોઈ શકો છો મિત્રો, આપણું દૂધ ખૂબ જ સારી રીતે પકી રહ્યું છે. એમાં આપણે આ સ્ટેજ પર ચારોળી ઉમેરીશું.